गुजरात एम्प्लॉयज़ ऑर्गेनाइजेशन जियो की ओर से आज वडोदरा के राजमहल रोड पर एक कार्यक्रम का आयोजन करवाया गया था, जिस दौरान गुजरात एम्प्लॉयज़ ऑर्गेनाइजेशन से जुड़े हुए अग्रणी मौजूद रहे थे। वडोदरा शहर के राजमहल रोड पर गुजरात एम्प्लॉयज़ ऑर्गेनाइजेशन जियो की ओर से आज एक कार्यक्रम आयोजित करवाया गया था। गुजरात एम्प्लॉयज़ ऑर्गेनाइजेशन बीते 40 सालों से कार्यरत है और 40 सालों से कर्मचारी, औद्योगिक संस्थाएं और सरकार के साथ औद्योगिक संबंध बरकरार रखते हुए जियो की ओर से कई तरह के आयोजन करवाए जाते हैं। तब आज जो कार्यक्रम आयोजित हुआ था उसमें गुजरात एम्प्लॉयज़ ऑर्गेनाइजेशन जियो के भाविक खेरा, जेनेक्स कमेटी के उपप्रमुख निशाक पटेल, प्रोफेसर रमेश दलाल, एग्जीक्यूटिव डायरेक्टर डॉक्टर अमिता जायसवाल और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे थे। इस कार्यक्रम के तहत जीओएस नेटवर्क का उद्घाटन भी करवाया गया था। જીઓના હું પ્રેસિડેન્ટ છું જીઓમાં અને આ જેનેક્સનું જે આખું પ્રોગ્રામ છે એ મેં વિચારેલું કે મારે ચાલુ કરવું છે જીઓમાં. આનું બેસિકલી જે આપણે કહીએ ને શરૂઆત થયેલી આપણા કોવિડના સમયમાં અને એમાં એક બે એવા હતા કે જે મારા સંબંધીઓ હતા અને એ લોકો એમની બિઝનેસ હતું, ગુજરી ગયા કોવિડમાં, પણ એમની ફેમિલીને બિઝનેસને શું કરવું, કેવી રીતના એને આગળ વધારવું, એમને કશું કોઈ આઈડિયા નહોતો. એટલે હવે એનાથી આ વસ્તુ ચાલુ થઈ મગજમાં કે ભાઈ આપણે ફેમિલી બિઝનેસ બધું ચાલુ હોય છે તો એનું સક્સેશન પ્લાનિંગ કેવી રીતના કરવું, બિઝનેસ વધારવું કેવું, જ્યારે હું એકલો હોઉં ફેમિલીવાળો તો એને કેવી રીતના વધારવું. એટલે એ બધો વિચારમાં કરીને આપણે આ જેનેક્સનો પ્લેટફોર્મ ચાલુ કર્યો છે. આમાં બેસિકલી આપણે બધા યંગસ્ટર્સને બોલાવીને એમની જોડે વાર્તાલાપ કરીને, આવા સ્પીકરોને બોલાવીને એમને કંઈ શીખવા મળે એ અંગે આપણે આ ચાલુ કર્યું છે. હું ભાવિક ખેરા છું, મેનેજિંગ ડિરેક્ટર સી લિંકેજીસ અને પ્રેસિડેન્ટ ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન. ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશને જે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે ફોર ધી બેનિફિટ ઓફ ફેમિલી બિઝનેસીસ ઓફ વડોદરા. બેઝિકલી ફેમિલી બિઝનેસ છે ને એક બહુ જ પાયાની સંસ્થા છે. આજે તમે 80% ધંધા કે 90% ધંધા જુઓ એ બધા જ ફેમિલી બિઝનેસીસ છે, પણ એની જે પોટેન્શિયલ છે, એની જે તાકાત છે એને એક્સ્ટ્રેક્ટ કરવી જરૂરી છે. એના માટેના લોકોને આકર્ષિત કરવા જરૂરી છે અને જો એ આપણે કરી શકીએ તે સૌથી મોટું એક પ્રકારનું સોશિયલ કોન્ટ્રીબ્યુશન થાય છે. અને જીઓએ જે આ ઇવેન્ટ કર્યો છે ઇટ્સ એ વન્ડરફુલ થિંગ. આજે જેટલા પણ ફેમિલી બિઝનેસવાળા આવ્યા છે એ તો કંઈક સારો મેસેજ લઈને જ જશે, પણ હોપફુલી ઇન ફ્યુચર આવા કોઈક પાછા ઇવેન્ટ થશે તો વધારે ને વધારે લોકોને આનો લાભ બી મળી શકે. સો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ અને સ્પેશલ કોમ્પ્લિમેન્ટ્સ ટુ जियो एंड द एंटायर टीम दैट हैज डन दिस. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.